રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે. ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ 3 બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા. એટલે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું. 3 બોર્ડમાંથી એક બોર્ડની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે. એટલે એઝ ઓન ડેટ અને એઝ પર રૂલ્સ નેહલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું બરતરફ ન થઈ શકું, જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેહલભાઈ શુક્લ બરતરફ ન થાય. પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ 3 વખત ગેરહાજર રહીએ તો આપણે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે. આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે. નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો, સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ. અને નેહલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે. પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો આપ સૌને હું જણાવીશ. પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે. પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠકની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે. એવું નથી કે 3 બેઠકની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તોય કાયદેસર રીતે બરતરફ થઈ શકે. પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે અને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરહાજર રહેતા હોય. શું વિષય છે એ હવે કાયદાકીય વિષય છે. હું મારી કાયદા શાખાને માર્ગદર્શન લઈને જરૂરથી આપને જણાવીશ. જમીનભાઈ, વર્ષ 2018માં જે ધર્મિષ્ઠા બા છે તેના વિરુદ્ધ બરતરફ કરવામાં આવી. ધર્મિષ્ઠા બાનો જ્યાં સુધી મને નોલેજ છે અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો. 3 બોર્ડમાં એ ગેરહાજર હતા અને રજા રિપોર્ટ વગર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, હું કદાચ રોંગ પણ હોઈ શકીશ, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો એટલે બરતરફ કરવામાં આવ્યા. એણે મને પણ કહ્યું છે. ગઈકાલે બજેટની મિટિંગની અંદર અમે મિટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા હું ને નેહલભાઈ શુક્લ, મને પણ કહ્યું છે. એટલે મેં જેમ કીધું એમ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે. એટલે સવારથી રાત સુધી કન્ટિન્યુ બેક ટુ બેક અધિકારીઓને વિભાગ વાઇઝ મારી મિટિંગો લઉં છું. એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છીએ. નેહલભાઈ ખૂબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે, ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે. એટલે એમને કીધું હશે તો કંઈક સમજી વિચારીને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કહે છે એમને પણ સાંભળવામાં આવશે. એટલે મેં આપને એ જ કીધું ને, બજેટ બોર્ડ તો હજી વાર છે, પરંતુ એ પહેલા તો કાયદાકીય રીતે અમે લોકો નિષ્ણાંતોને પૂછીને શું નિર્ણય આવે આપને જરૂરથી જણાવીશું. જેમ તમે કીધું કે નેહલભાઈ બુદ્ધિશાળી કોર્પોરેટર સ્ટેન્ડિંગની જે મીટિંગ હોય છે તેમાં ઘણા એને શાસકો સામે સવાલ ઉઠાવે છે, તેના લઈને દાવ લેવાતો એવું નથી. ના, એવો કોઈ વિષય જ નથી. અમારી પાર્ટીની અંદર જ્યારે કોરમની અંદર જ્યારે બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટરને, દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાની વાત મૂકવાનો અધિકાર હોય છે. હું પણ મૂકતો હોઉં છું, નેહલભાઈ પણ મૂકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મૂકતા હોય છે. અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી, કોઈ વિવાદ નથી. આપ જે કહો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેકને હોય છે. એ દેશ ઉપર જ નેહલભાઈ વાત મૂકે છે. મારી સાથે કરી હતી ભૂતકાળમાં, મેયર સાથે કરી હતી. પરંતુ એમના કહેવા મુજબ સાહેબ અમારે કે એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમારે ગઈકાલે મેં જ્યારે બોલાવ્યા ત્યારે એમના કહેવા મુજબ સર અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ કાર્યવાહી કરવાની થાય છે. એટલે એમને એની કાર્યવાહી કરી છે. અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. શું લાગે છે બરતરફ થશે કે નહીં? જમીનભાઈ હું ઈચ્છે છે બરતરફ કરવા? બિલકુલ ન ઈચ્છે. હું નહીં, આખી અમારી પક્ષ ન ઈચ્છે. અને કોઈ પણ કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષનો કોર્પોરેટર બરતરફ ન થવો જોઈએ બહુ મારું સ્પષ્ટ માનવું છે. દરેકને કાયદાકીય રીતે લડવાનો અધિકાર છે. એ મુજબ માનીએ નેહલભાઈ શુક્લ હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય. આ 5 વર્ષમાં આવી પહેલી ઘટના બની છે. એટલે આના અમારી પક્ષની સંવેદના નેહલભાઈ શુક્લ સાથે હશે અને અમે કાયદેસર રીતે જોઈ લઈશું. 2 દિવસ મેં જેમ કીધું 2 કે 3 દિવસ પહેલા જ આ વિષય મારા ધ્યાનમાં માનનીય સેક્રેટરી શ્રીએ મૂક્યો હતો.
એટલે મેં કીધું બજેટ પછી જોઈ લઈએ છે, પણ એમને એમની સ્વાભાવિક છે કે એ તો ગવર્મેન્ટ ક્લાસ 2 ઓફિસર છે, એમને એમની ફરજની કામગીરી કરવી પડતી હોય, કારણ કે નેક્સ્ટ બજેટની સ્ટેન્ડિંગ કમિટી આવતી હતી બેઠકની, અને 20મી કે 19-20મી તારીખની આસપાસ બજેટનું બોર્ડ છે, એટલે એમને એની ભૂમિકા નિભાવી છે. અમે અમારી કાયદાકીય રીતે અમે લડ્યું. 0.5% જૂથવાદ રાજકોટ મહાનગરપાલિકામાં ક્યાંય કોઈ પણ જાતનો જૂથવાદ છે જ નહીં. મેં પહેલા જ કીધું છે કે નેહલભાઈ શુક્લ અમારા કોર્પોરેટર છે, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે, અને 66માંથી 65 કોર્પોરેટર નેહલભાઈ શુક્લ સાથે છે. આમાં મ્યુનિસિપલ કમિશનરનો સેક્રેટરીએ જે પત્ર લખ્યો છે અને માર્ગદર્શન માંગ્યું છે, કાયદાકીય રીતે મેં પહેલા જ કીધું કે 66માંથી એક નેહલભાઈને બાદ કરતા 65 કોર્પોરેટર નેહલભાઈ શુક્લની સાથે અમે રહેવાના છે. નહીં, એવું ન હોય. પકડ તો બધાની હોય છે, તંત્ર ઉપર પકડ ભારતીય જનતા પાર્ટીની હોય છે, પરંતુ મેં જેમ કીધું એમ કે કોઈ પણ સનદી અધિકારી હોય કે કોઈ પણ ક્લાસ 1 ઓફિસર હોય છે, એને એની કામગીરીના ભાગરૂપે એને એની કામગીરી કરી છે. હવે અમે કાયદાકીય રીતે હું મારી લીગલ બ્રાન્ચને બોલાવી અને જાણી અને ચોક્કસથી આપને જણાવીશ. એઝ પર માય નોલેજ, મેં જેટલી જાણકારી ગઈકાલે રાત્રે 8 વાગે મીટિંગ પૂરી થઈ ગયા બાદ થોડી ઘણી માહિતી મારી પાસે છે, ત્યાં સુધી બરતરફ ટેકનિકલી નથી થતા, કારણ કે મેં જેમ કીધું એમ 3 બોર્ડમાંથી એક બોર્ડમાં એણે રજા રિપોર્ટ મૂક્યો છે, એટલે બીપીએમસી અને જીપીએમસી એક્ટના કાયદાઓ જોઈ અને જાણી અને જરૂરથી આપને કહીશ. બરતરફ મારા નોલેજ મુજબ નેહલભાઈ શુક્લ નથી થતા.